ધોરાજીના 3 દરવાજા પાસે મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોદરવા આમરણાંત ઉપવાસ કરી પોતાની માંગ સાથે ઉપવાસ ઉપર ઉતરેલા। મરેલા પશુઓના હાડકાં રહેણાંક વિસ્તારમાં પ્રવૃત્તિ બંધ કરવામાં આવે છે। રહેણાંક વિસ્તારમાં ગંદકી લઈ લોક બીમાર પડતા હોય, રોગચાળા વધવાની શક્યતા ના રહે, નગરપાલિકા વિકલ્પ વ્યવસ્થા કરે તેવી માંગ સાથે ધોરાજી 3 દરવાજા ચોક પાસે ઉપવાસમાં બેઠા અશોકભાઈ ખાસ મીડિયાએ જણાવ્યું છે કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ છે, મરેલા પશુ માટે બીજી જગ્યાની નગરપાલિકા દ્વારા બીજી જગ્યા ફાળવવામાં આવે, તાત્કાલિક ધોરણે અમલમાં નહીં કરવામાં આવે તો આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી। મારું નામ અશોકભાઈ નાનજીભાઈ સોંદરવા। બરોબર, આજે જે તમે જે ઉપવાસ ઉપર બેઠા છો, કારણ શું? ઉપવાસ અત્યારે રહેણાંક વિસ્તારોમાં જે મરેલ ઢોરનો નિકાલ થઈ રહ્યો છે તેના વિરોધમાં ઉપવાસ આંદોલન ચાલુ છે। શું તમારી માંગો છે ઉપવાસ ઉપર બેસવાની? અમારી માંગો એ છે કે રહેણાંક વિસ્તાર જે અમારો છે ત્યાં જ આ વસ્તુ થઈ રહી છે અને જે એના માટે સ્પેશિયલ જગ્યા સરકારે ફાળવેલ છે એ જગ્યા પર આ વસ્તુ થવી જોઈએ, એને બદલે રહેણાંક વિસ્તારમાં થઈ રહી છે એ અમારો મુખ્ય મુદ્દો અને મુખ્ય વિરોધ છે। રજૂઆત કરો તો શું નામ બોલો? નામ બોલવાનું રજૂઆત કરવા ગયા તો નગરપાલિકા અમારી ચીફ ઓફિસર ગોળ જવાબ આપે છે, કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। શું તમારી માંગ જો પૂરી કરવા નહીં આવશે તો આગળ શું રણનીતિ? નામ બોલો, ચાલુ જ છે અત્યારે, ત્યાં તો વિશેષ કઈ નથી। હા, ને ઉપવાસમાં કેટલા જણા બેઠા? નામ બોલો. ફક્ત એક જ અશોકભાઈ સોદરવા, હું પોતે જ બેઠેલો છું। હા, ને એના બધાના નામ બોલો।